પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત સંભાળ્યો કાર્યભાર। સાંજે મળશે મોદી 3.0ની પ્રથમ કેબિનેટ બેઠક। મંત્રીઓને ખાતા ફાળવણી થાય તેવી શક્યતાઓ। ખેડૂત કલ્યાણ માટે પ્રતિબદ્ધ એનડીએ સરકાર ત્રીજા કાર્યકાળના પ્રથમ દિવસે જ ખેડૂત હિતમાં લીધો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો કર્યો જાહેર। 9 કરોડથી વધુ ખેડૂતોને મળશે 2000 રૂપિયાનો વધુ એક હપ્તો। અંદાજે 20,000 કરોડ રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં થશે સીધા જમા। મોદી 3.0 કેબિનેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ સહિત 30 કેબિનેટ, 5 સ્વતંત્ર હવાલો અને 36 રાજ્યમંત્રીઓએ લીધા શપથ। 21 સવર્ણ, 10 ઓબીસી, 5 એસસી, 5 એસટી, 5 લઘુમતી અને 7 મહિલાને મંત્રીમંડળમાં સ્થાન। નવી કેબિનેટમાં ગુજરાતમાંથી કુલ 4 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અમિત શાહ, સીઆર પાટીલ, મનસુખ માંડવિયા અને એસ જયશંકર બન્યા કેબિનેટ કક્ષાના, તો નીમુબેન બાંભણિયાને બનાવાયા રાજ્ય કક્ષાના મંત્રી। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેતા રાજ્યભરમાં ઉજવણી। દેશના 7 રાજ્યોની 13 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર। પશ્ચિમ બંગાળની 4, હિમાચલ પ્રદેશની 3, ઉત્તરાખંડની 2 સહિત 13 બેઠકો પર 10 જુલાઈએ થશે મતદાન। ઓડિશામાં મુખ્યમંત્રી માટે આવતીકાલે મળશે વિધાનસભ્યોની બેઠક। 12 જૂને યોજાશે શપથ ગ્રહણ સમારોહ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે હાજર, તો સિક્કિમમાં આજે સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેશે પ્રેમસિંહ તમાંગ। સાથે 12 કેબિનેટ મંત્રીઓ પણ લેશે શપથ। જમ્મુ કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કરનારા આતંકવાદીઓની તપાસ તેજ। ઘટનાની તપાસ સોંપાઈ એનઆઈએને। ઉપરાજ્યપાલે કહ્યું, કોઈ દોષિતને બક્ષવામાં નહીં આવે। મૃતકોના પરિવારજનોને 10 લાખ તો ઈજાગ્રસ્તોની 50,000ની સહાય જાહેર। ગુજરાતમાં મેઘ સવારીનું કાઉન્ટડાઉન। આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે થશે હળવો વરસાદ। 43.5 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું બન્યું સૌથી ગરમ શહેર। અને સપ્તાહના પ્રથમ દિવસે ઐતિહાસિક સપાટી કુદાવેલ શેર બજાર લાલ નિશાન સાથે બંધ। સેન્સેક્સ 203 પોઈન્ટ ઘટી 76,490 પર, તો નિફ્ટી 23,259 પર રહ્યો બંધ। આઈટી શેરોમાં ભારે વેચવાલી। સોનાના ભાવમાં નરમાશ, જ્યારે ચાંદીમાં જોવા મળી ચળકાટ।